विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. એટલે નૈષ્કર્મ્ય સિદ્ધિની અંદર દ્વિતીય અધ્યાયની અંદર ત્વમ પદ વિચાર, મહાવાક્ય વિચાર એ દ્વિતીય અધ્યાય, એની અંદર અત્યારે ત્વમ પદનો વિચાર ચાલે છે. અને એમાં આ ત્વમ પદ એટલે વાસ્તવમાં જે ત્વમ એટલે તું એટલે એક વ્યક્તિ જે વાસ્તવમાં આત્મા અનાત્માનું મિશ્રણ. એટલે આ અનાત્મા જે છે એમાં ત્રણ શરીર અને એ શરીરત્રય આત્મા વચ્ચેનો વિવેક ચાલે છે. એમાં શરીરત્રય આત્મા વચ્ચેના વિવેકમાં અત્યારે સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચેના વિવેકની વાત ચાલે છે. સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચેના વિવેકની અંદર અત્યારે અહંકાર અને આત્મા વચ્ચેના વિવેકની વાત ચાલે છે. એ જ મુખ્ય વસ્તુ છે. સૂક્ષ્મ શરીર અવચ્છિન્ન ચૈતન્ય જે છે એને જીવ કહીએ છીએ. એ જ પ્રમાતા કહો, કર્તા કહો, ભોગતા કહો. જો આ અહંકાર છે ને એને જુદી જુદી દૃષ્ટિથી જોવાય. સ્થૂળ શરીરની દૃષ્ટિથી અહંકારને જોઈએ તો મનુષ્ય વગેરે કહીએ. પછી એના ગુણધર્મો ઉમેરીએ, કાળો ગોરો, ઊંચો નીચો, જાડો પાતળો, એ બધું. પછી પ્રાણની દ્રષ્ટિથી તમે એને જુઓ તો ભૂખ્યો તરસ્યો વગેરે કહો. અને ઇન્દ્રિયોની દ્રષ્ટિથી, જ્ઞાનેન્દ્રિયોની દ્રષ્ટિથી જુઓ તો દ્રષ્ટા શ્રોતા વગેરે કહો. અંતઃકરણની દ્રષ્ટિથી જુઓ તો એને કરતા ભોગતા પ્રમાતા કહો. એક જ વસ્તુ છે. એટલે વાસ્તવમાં અહંકારને આ બધા દ્રષ્ટિથી જુએ. પણ અહંકારને કેમ આ બધી દ્રષ્ટિથી જુએ છે? કારણ કે બધામાં અહમ બુદ્ધિ છે ને માટે. એટલે વાસ્તવમાં મુખ્યત્વે અહંકાર આત્મા વચ્ચે વિવેક છે. અને એમાં એ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીરમાં અહમ બુદ્ધિ છે માટે મેં તમને પેલું કહ્યું મનુષ્ય છું વગેરે છું. એ પણ અહંકાર. એટલે અહંકારને અનેક રીતે જોવાય છે. એટલે આ ગરબડ ન થવી જોઈએ. ક્યારેક અહંકાર એટલે સ્વામીજી તમે કહો છો હું મનુષ્ય છું, એ અહંકાર બરાબર જ છે. જ્યાં જ્યાં અહમ બુદ્ધિ રહેલી છે અજ્ઞાનને કારણે એટલે અહંકાર થઈ ગયો ને. અહંકાર એટલે અહમ બુદ્ધિ, દેટ્સ ઇટ. એટલે એ અહમ છે એ ચેતન છે, આત્મા ચેતન છે. માટે આ બે વચ્ચે બહુ મુશ્કેલી પડે છે. બીજી કંઈ બહુ દૃષ્ટિની બહુ તકલીફ નથી પડતી. પણ આ એક છે વાસ્તવમાં અવર જવર કરનારો, અને બીજો છે જે સદાય રહેલો છે. પણ આ જે સદાય રહેલો છે સાક્ષી છે એની આપણે નોંધ જ નથી લેતા. અને માટે જે અહંકાર છે એને જ આત્મા કહીએ છીએ. એટલે બધા જ લોકો હંમેશા પોતાને જીવ જ માને છે, પોતાને કરતા ભોગતા પ્રમાતા જ માને છે, પોતાને મનુષ્ય માને છે, જીવ ભૂખ્યો તરસ્યો કે દ્રષ્ટા શ્રોતા. બસ આ મારી ફાઇનલ રિયાલિટી, એમ એવું કહેતા હોય છે બધા. એ વાસ્તવમાં એટલે મુખ્યત્વે અહંકાર આત્મા વચ્ચે વિવેક, સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચે વિવેકની વાત ચાલે છે. પણ એમાં તમે તો સ્થૂળ શરીરને લાવ્યા પડે. એટલે સ્થૂળ શરીરમાં પછી આવે અહમ બુદ્ધિ, પણ સૂક્ષ્મ શરીરમાં પ્રથમ આવે. અને એમાં એ સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણની અંદર આત્માની અભિવ્યક્તિ અહં જે થાય
અંતઃકરણમાં, એટલે અંતઃકરણ ચેતનવંતું બને, એટલે અહમ બુદ્ધિ ઉત્પન્ન થાય, અહમ વૃત્તિ ઉત્પન્ન થાય, બસ એનું નામ અહંકાર. અને પછી એ પ્રમાતા બની જાય. અને આ દ્વારા પછી ઇન્દ્રિયો વગેરે પ્રમાણનો ઉપયોગ કરીને જગતનું દર્શન કરે ને પોતાને શ્રોતા દ્રષ્ટા શ્રોતા વગેરે કે. એટલે આ રીતે પછી એને કર્મેન્દ્રિયો થકી બધો વ્યવહાર થાય, તો પોતાને પછી દોડનારો, ચાલનારો, ઊભો રહેનારો, જે પણ ગ્રહણ કરનારો, છોડનારો, જે બધું, એટલે એ રીતે બધું છેવટે આ અહમ વૃત્તિ જે અંતઃકરણ ઉત્પન્ન થાય એના આધારે જ છે. એટલે સૂક્ષ્મ શરીર આત્મા વચ્ચેનો વિવેકની વાત કરે છે સુરેશ્વરાચાર્યજી. અને આ વસ્તુ પર બહુ જ કારણ કે આ સૌથી સૂક્ષ્મ સ્તરનો વિવેક છે ને, આત્માનાત્મા વિવેકમાં આ સૌથી સૂક્ષ્મ સ્તરનો, એટલે એના પર વધારે ભાર આપીને એના વિશે ઘણી ચર્ચા કરે છે. અને થોડો એ પ્રમાણમાં એ વિવેક કરવો જરા અઘરો પણ પડે છે. આત્મા જે છે એ ચૈતન્ય રૂપ છે, અને આ તો અહંકાર છે તો ચિદાભાસ છે ને, કારણ કે અંતઃકરણમાં અભિવ્યક્ત થયું ને ચૈતન્યને ચિદાભાસ કહેવાય. એનાથી અંતઃકરણ ચેતનવંતું બને એક વાત છે, પણ અંતઃકરણ પોતે જ પછી પ્રમાતા બની જાય. એનીવે, એટલે આ ચિદાભાસનો વિવેક જરા કરવાની જરૂર રહે છે. આત્માનાત્મા વિવેક, આત્મા અહંકાર વિવેક, એટલે ચિદાભાસ વિવેક. અને બંને છૂટા પડી શકે એમ નથી. જ્યાં ગમે તે અવસ્થા હોય, આ બંને હાજર હોય છે. એટલે તુરીય અને સમાધિની અંદર એ ખરા. ઇન શોર્ટ, વાસ્તવની અંદર પણ સ્વામીજી તમે તો કહેતા હતા કે આ અહંકાર તો સુષુપ્તિમાં રહેતો નથી, એટલે અવ્યક્ત બની જાય. રહેતો નથી એવું તો થોડું, અર્થાત એ ચિદાભાસ જે છે એના થકી તો મન ચેતનવંતું બન્યું, બરાબર છે. એના થકી ઇન્દ્રિયો ચેતનવંતી બની, કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો ચેતનવંતી બની, પ્રાણ ચેતનવંતા બન્યા, સ્થૂળ શરીર ચેતનવંતું બન્યું. એટલે એનો અર્થ એવો થયો કે ચિદાભાસ હાજર છે. ચેતનવંતું જ્યાં બન્યું છે, મતલબ જીવન છે, તો વાસ્તવમાં ચિદાભાસ છે જ. અને આત્મા તો છે જ, સર્વવ્યાપી આત્માને કારણે તો ચિદાભાસ છે, નહીં તો ક્યાંથી ચિદાભાસ હોય? સૂર્યનું પ્રતિબિંબ ત્યારે જ હોય જ્યારે સૂર્ય હોય. એટલે વાસ્તવમાં આ સદાય ચિદાભાસ હાજર જ હોય છે. ભલે એની અવસ્થા બદલાય, એ તો બદલાતો જ છે ને. જાગ્રત અવસ્થામાં બદલાતો છે. અત્યારે તમે પ્રમાતા છો અને હું અત્યારે વક્તા છું, કરતા છું, બોલનારો છું. તમે સાંભળનારા છો, શ્રોતા છો, બરાબર. પણ તમે પછી તમે બોલવાનું શરૂ કરો, તમે કરતા બની જાઓ, બોલવાની ક્રિયાના કરતા બની જાઓ, હું સાંભળનારો બની જાઉં. એટલે આ તો બધું ચાલ્યા જ કરે છે. અને પછી સુષુપ્તિમાં અવ્યક્ત પણ બને છે. એટલે સતત બદલાય છે. સતત બદલાતો હોવાને કારણે તો મિથ્યા કહીએ છીએ ને, પણ સતત બદલાતો રહે છે, પણ હંમેશા તો રહે છે ને. જરૂર જીવન દરમિયાન ખરો જ, નહીં તો જીવન જ શક્ય નથી. ચિદાભાસ ન હોય તો જીવન ક્યાં છે? આ શરીર ચેતનવંતું છે અત્યારે, કારણ કે ચિદાભાસ છે. તો પછી ચિદાભાસ જ જતો રહે, ચિદાભાસ જતો રહે એટલે સૂક્ષ્મ શરીર જતું રહે નેચરલી. સૂક્ષ્મ શરીરમાં અભિવ્યક્ત બન્યું ચૈતન્ય, એટલે સૂક્ષ્મ શરીર વિદાય લે તો ચિદાભાસ એની સાથે વિદાય લે. પાણી જે બકેટ જ્યાં જ્યાં લઈ જાઓ તો પછી સૂર્યનું પ્રતિબિંબે જોડે જ જવાનું છે. એ બેન તો છૂટા ન જ પાડી શકાય. એટલે અત્યારે જીવન દરમિયાન આ બેને છૂટા ન પાડી શકાય. અને આ જીવન દરમિયાન જ આત્માનાત્મ વિવેક કરવાનો છે ને. મરણ થયા પછી ક્યાં વિવેક કરવાનો છે? એટલે એ દ્રષ્ટિએ જરા અઘરો પડે છે. ભલે ચિદાભાસની બદલાતી અવસ્થા હોય, પણ આપણને તો એવું કશું છે જ નહીં કે બદલાયા વગરનું કશું બેઠું છે. જે આ બદલાઈ રહેલું છે એની નોંધ લે છે, એવું આપણને તો છે જ નહીં. આપણને તો એમ છે કે આપણે બદલાઈએ જ છીએ. આપણી જ અવસ્થાઓ છે આ બધી, જન્મ મૃત્યુના અંતે બધું આપણું જ અવસ્થાઓ છે. હું બદલાતો જ રહું છું. હું જ ગરડો બન્યો હતો, હું જ ગરડો છું ને, હું જ પહેલાં યુવાન હતો, હું જ આ હતો. એવો આપણને વિચાર નથી આવતો કદી કે આ બંનેની અંદર કંઈક વસ્તુ એવી છે જે બદલાયા વગરની છે જ, પણ આપણી એ તરફ નજર નથી જતી. શાસ્ત્ર આપણી નજર, એ શાસ્ત્ર આપણને એ તરફ આપણું ધ્યાન દોરે, એ જુદી વસ્તુ છે. એટલે ચિદાભાસ કોઈ પણ અવસ્થા હોય, અને જીવન દરમિયાન તમે સમાધિમાં જાઓ તો અહંકાર આ રીતે બિલકુલ અવ્યક્ત જેવો બની ગયો, પણ તમે સમાધિમાંથી બહાર આવો એટલે હાજર જ છે. અને સમાધિ દરમિયાન તો હાજર તો છે જ. સમાધિ કોની છે? જે મૃત્યુ પામેલી વ્યક્તિની તો સમાધિ છે જ નહીં. જીવંત વ્યક્તિની છે, જે જીવી રહ્યો છે એની છે સમાધિ. જીવન છે તો પછી ચિદાભાસ રહેલો જ છે, કારણ કે આ શરીર ચેતન છે.
જીવન છે મતલબ શરીર ચેતન છે, શરીર ચેતન છે માટે ચિદાભાસ છે. એટલે આ રીતે વાસ્તવમાં આ બે જીવન દરમિયાન જ વિવેક કરવાનો આ બેનો, તો આ બેને કદી છૂટા તો પાડી શકાય એવું નથી. કોને? આત્માના આત્મા ચિત્ત ચિદાભાસ અથવા આત્મા અહંકાર, એને છૂટા ના પાડી શકાય. તો પછી કેવી છૂટા ના પાડી શકાય? તો પછી શું કેવી વિવેક એટલે અહીંયા સમજવાનું કે એક બદલાતી વસ્તુ છે જેનો સાક્ષી બીજો બેઠો છે બદલાયા વગરનો, એ મારું સ્વરૂપ છે, એ સત્ય છે. આ બદલાઈ રહેલો છે સતત, એ તો મિથ્યા કહેવાય, વગેરે વગેરે. ચાલો, એટલે સુરેશ્વરાચાર્યજી ઘણા દલીલો કરી કે આ બેની વચ્ચેનો વિવેક કરવા માટે, અને એમાંથી અને એમાં સાથે સાથે એમણે કહ્યું પણ ખરું કે આ અહંકાર જે છે વાસ્તવની અંદર એ સૂક્ષ્મ શરીરનો ગુણધર્મ કહેવાય. આપણે કહીએ છીએ ને અંતઃકરણની 4 પ્રકાર, અંતઃકરણ 4 ભાગમાં વહેંચીએ છીએ, અહંકાર અને પછી ચિત્ત અને મન અને બુદ્ધિ વગેરે. એટલે એ તો અંતઃકરણ કે સૂક્ષ્મ શરીરનો ગુણધર્મ કહેવાય અહંકાર. તો અહમ બુદ્ધિ, અહમ વૃત્તિ, અને એ આત્માનો ગુણધર્મ નથી. અને એના માટે એમણે 3 આર્ગ્યુમેન્ટ કર્યા, આપણે જોઈ ગયા. ચોથો આર્ગ્યુમેન્ટ એ લગભગ ત્રીજા જેવો જ છે, પરંતુ એ ઘણા વખતે હવે શરૂ કર્યું છે એટલે હું તમને એ યાદ કરાવી દઉં કે આપણે શું ભણી ગયા છીએ. એટલે પહેલાં 2 આર્ગ્યુમેન્ટ જે કર્યા એમાં પહેલો તો એમણે કહ્યું કે દૃશ્યત્વાત, આ વિવેક કરવા માટે અહંકાર જે છે એ તો અનુભવનો વિષય છે, અને માટે અનુભવાતી વસ્તુ જે છે, અહંકાર જો અનુભવાતો હોય તો પછી અહંકાર એ કોનો ગુણધર્મ હોવો જોઈએ? જે વાસ્તવની અંદર અનુભવનો વિષય બને છે એવી વસ્તુનો જ આ એવું છે. દ્રવ્ય તમારા અનુભવનો વિષય બનતો હોય તો દ્રવ્યમાં રહેલો ગુણધર્મ પણ તમારા અનુભવનો વિષય બને. એટલે એ રીતે અહંકાર એ જો અનુભવનો વિષય બનતો હોય તો અહંકાર જેનો ગુણધર્મ છે એવો સૂક્ષ્મ શરીર પણ એ અનુભવનો વિષય જ બનતું હોવું જોઈએ. અને માટે વાસ્તવમાં અહંકાર જે છે એ અંતઃકરણનો ગુણધર્મ છે, નહીં કે આત્માનો. અને એટલે ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે, એ આ એક આર્ગ્યુમેન્ટ પહેલાં કરી ગયા આપણે. પછી કહ્યું કે જો અહંકારને આત્માનો ગુણધર્મ માનશો, અહંકાર આત્મામાં રહેલો છે એવું માનશો, અહંકાર ધર્મી, આત્મા ધર્મી અને અહંકાર ધર્મ, અહંકાર ગુણ અને આત્મા ગુણી, અહંકાર આત્મામાં જ રહેલો હોય તો પછી મોક્ષનો પ્રસંગ ઊભો થતો જ નથી. ભણવાનું જ છોડી દેવું જોઈએ. શા માટે ભણવાનું? કારણ કે અહંકારે જે પછી કરતા ભોગતા બધું એ જ છે. એટલે અહંકાર આત્માનો જ ધર્મ હોય, આત્મામાં જ રહેલો હોય, આત્માનો જ સ્વભાવ હોય, આત્માનો જ ગુણધર્મ હોય. ગુણ જે છે ને ગુણીથી ક્યારેય છૂટો ન પડે. કોઈ પણ ગુણ ગુણીથી છૂટો ન પડે. ગુણી તમે ગુણ એક વસ્તુ છે, ગુણી બીજી વસ્તુ છે. અથવા તમે કહીએ છીએ ને ગુણ અને દ્રવ્ય. દાખલા તરીકે ગુલાબની વાત પહેલાં હમણાં હું વાત કરવાનો છું ને આવી ગયું આ વસ્તુ. કેરીની વાત આપણે પહેલાં કરી ગયા હતા, પણ હમણાં ફરી યાદ કરાવું છું. પણ આ તો તમને કહું કે આ દ્રવ્ય જે છે, આ દ્રવ્યમાં નવો એક આકાર હોય, એ આકાર એનો ગુણ કહેવાય. બરાબર છે? ગુલાબનો એક આકાર છે, બરાબર. તમે કહો કે એ આકારને છૂટો પાડી દો દ્રવ્યથી, આવું બને કોઈ દિવસ? આકાર ગુણ. રંગ જે છે લાલ હોય, ગુલાબ એકલો લાલ રંગ છૂટો પાડી દો ગુલાબથી, કદી ના બને, શક્ય જ નથી. ના બને તો અમે તો કોઈ દ્રાવણની અંદર સોલ્વન્ટમાં નાખી દઈએ ને સ્વામીજી, તો પછી એમાંથી પેલો લાલ રંગ નીકળી જાય. લાલ રંગ નીકળી જાય પણ પેલા પ્રવાહીમાં જાય. જે ગુણ છે એ બીજા ગુણીમાં જતો રહ્યો, એ દ્રવ્ય છે, પ્રવાહી દ્રવ્ય છે, એની અંદર જતો રહ્યો. ગુણ ક્યારેય ગુણીથી છૂટો ના હોય. ગુણ નામની સ્વતંત્ર વસ્તુ, આકાર સ્વતંત્ર વસ્તુ કદી ના હોય, રંગ સ્વતંત્ર વસ્તુ કદી ના હોય. પછી એવી રીતે ગંધ વગેરે છે એ કદી ના હોય. સ્વાદ કદી ના હોય છૂટું, એકલો સ્વાદ. કેરી છે ને સ્વામીજી, પહેલાં કેરી હતી, પછી સ્વાદ ધીમે રહીને એની અંદર પ્રવેશ કર્યો. ક્યાંથી આવ્યો? કેરીમાં સ્વાદ કેવી રીતે આવ્યો? એ તો વરસાદ પડ્યો ને એટલે વરસાદની અંદર એ સ્વાદ રહેલો હતો. એ સ્વાદ હવે આ કેરીમાં એન્ટર થયો. આવું હોય જ નહીં. સમજો વસ્તુ. દ્રવ્ય અને ગુણ અને ગુણી, ધર્મી અને ધર્મ ક્યારેય છૂટા ના પાડી શકાય.
એટલે વાસ્તવની અંદર જો આ અહંકાર આત્માનો ધર્મ હોય તો પછી અહંકાર આત્માનો ધર્મ હોય તો હવે આત્મા કરતા જ બની ગયો, ભોગતા બની ગયો, તો પછી એવા સંજોગોમાં મોક્ષની ક્યાં વાત કરવાનો પ્રશ્ન જ છે? કેમ મોક્ષની વાત કેમ ના થાય? મોક્ષની વાત એટલા માટે ન થાય કે કરતા હોય તો પછી કર્મ રહેવાના જ છે ને. કર્મ રહેવાના જ હોય તો પછી સંચિત આગામી બધું રહેવાનું છે, તો પછી જન્મ મરણે રહેવાનું જ છે, તો પછી મોક્ષની ક્યાં વાત કરવાનો સવાલ છે? અહંકાર પાછું બીજી વસ્તુ છે. અહંકાર એ અલ્પ વસ્તુ છે નેચરલી, તમે જાણો છો હે ને. અહંકાર હું પણ તમે જુઓ, દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત, બરાબર છે. તો પછી વાસ્તવની અંદર આત્મા દેશ કાળથી મર્યાદિત બની ગયો, તો આત્મા હંમેશા આવો મર્યાદાવાળો જ રહેવાનો હોય તો પછી હવે આ મોક્ષની વાત કરવાનો ક્યાં સવાલ છે? મોક્ષ એટલે આ બધી મર્યાદાઓમાંથી મુક્તિ, એનું નામ જ મોક્ષ. હું કોઈ મર્યાદા વગરનો છું એ જાણવું એનું નામ તો મોક્ષ છે. પણ એ તો હવે શક્ય જ નથી, કારણ કે આ અહંકાર આત્મામાં જ રહેલો છે. એટલે હંમેશા અહમ તો કેવો રહેવાનો છે? આવો મર્યાદાવાળો જ રહેવાનો છે. તો પછી મોક્ષની વાત કરવાનો અર્થ જ નથી. આખું વેદાંત શાસ્ત્ર જ કાઢીને ફેંકી દેવું જોઈએ. ખાલી પૂરો ભાગ રાખો, કારણ કે એ હંમેશા જીવની વાત કરે છે. જીવની જ વાત કરે હંમેશા. જીવ અંદર રહેલો છે અને એ જીવ જ વાસ્તવમાં અર્થાત શરીરથી, આ સ્થૂળ શરીરથી વિલક્ષણ, અને એ કરતા છે, ભોગતા છે. એ સારા કર્મો કરીને પછી સ્વર્ગ વગેરેમાં જશે. એ તો બધી કર્મકાંડ ચર્ચા કરે છે. એટલે એ ભાગ રહેવા દેવો. પછી બાકી ઉપનિષદ જેવું આવે એટલે એના પાના ફાડી અને ફેંકી દેવાના, કારણ કે એ વસ્તુ શક્ય જ નથી. ઉપનિષદ તો આવી જ વાત કરશે, આત્મા અકર્તા છે, અભોગતા છે વગેરે. અકર્તા કેવી રીતે હોય? અહંકાર તો આત્મામાં બેઠેલો છે, અહંકાર કરતા ભોગતા છે, અને એ હંમેશા આત્મામાં જ રહેવાનો છે. એને તો કદી છૂટો પાડી ના શકાય. ગુણને ગુણીથી છૂટો ના પાડી શકાય, મેં હમણાં જ કહ્યું. તો પછી આત્મા તો હંમેશા કરતા ભોગતા જ રહેવાનો છે. તો હંમેશા કરતા ભોગતા જ રહેવાનું હોય તો પછી સવાલ જ ઊભો નથી થતો. મોક્ષનો પ્રસંગ જ નથી ઊભો થતો. એટલે ઉપનિષદ નકામું છે. ઉપનિષદના બધા નૈષ્કર્મ્ય સિદ્ધિના બધું, વિવેક ચૂડામણીના, પરોક્ષાનુભૂતિના, બધું આ વેદાંતના બધા ગ્રંથો પ્રેમ સહિત નદીની અંદર પધરાવી દેવા જોઈએ. સમજો આ વસ્તુ. જો આત્મા વાસ્તવમાં આત્મા મોક્ષ સ્વરૂપ હોય, મુક્ત જ હોય, તો પછી એ અહંકાર એની અંદર ખરેખર રહેલો નથી. એ વસ્તુ આપણે જાણવી પડે. એ વાત ચાલે છે. એટલે આચાર્ય બીજો આર્ગ્યુમેન્ટ કરે છે કે તમે અહંકારને આત્માનો જ ધર્મ માનશો. અહંકાર ધર્મ, પણ એ આત્માનો ધર્મ. જેવી રીતે કેરીનો રંગ જે છે કેરીમાં જ રહેલો હોય, કે કેરીની સુગંધ કેરીમાં જ રહેલી હોય, કેરીનો સ્વાદ કેરીમાં જ રહેલો હોય, એને આમ એકલો સ્વાદ આમ છૂટો પાડી ન શકાય. તો વાસ્તવની અંદર આ રીતે આત્મામાંનો ધર્મ હોય તો પછી મોક્ષનો પ્રસંગ ઊભો નથી થતો. ના એવું રાખીએ આપણે, એમ કે છે આ આપણે ચર્ચા કરી ગયા. એવું રાખો કે અત્યારે અહંકાર આત્મામાં રહેલો છે, પણ પછી મોક્ષ કાળે વાસ્તવની અંદર એ જતો રહે. બોલો, હવે આ એટલે આપણે હવે એના વિશે વિચાર કરવો પડે. એ કે છે જુઓ, કેરીમાં એક પ્રકારના ધર્મો હોય છે. પ્રથમ લીલો રંગ, ખાટી વાસ, ખાટી એની સ્પેશિયલ વાસ હોય છે કાચી કેરીની. ખાટી વાસ, લીલો રંગ, કઠણ, બરાબર. અને રંગની દ્રષ્ટિએ પણ આ મેં તમને કહ્યું એ પ્રમાણે. એટલે બધું જુદું. પછી બધું બદલાઈ જાય. લીલામાંથી પીળો થઈ જાય, ખટાશમાંથી મીઠાશ આવી જાય, અને કઠણમાંથી પોચું થઈ જાય, બરાબર. એટલે કહે છે કે આવી રીતે અહંકારે આત્મામાં રહેલો છે. એ લીલો રંગ તમે કેરીથી છૂટો પાડી શકો, ના પાડી શકો. એ ખાટી ગંધ કેરીથી છૂટી પાડી શકો, ના પાડી શકો. એ કઠિન જે છે એનો સ્પર્શ એને કેરીથી છૂટો પાડી શકો, ના પાડી શકો. પણ પછી શું થાય છે? પછી આખું બદલાઈ જાય છે ને. કઠણ છે મૃદુ થઈ જાય છે, ખટાશ મીઠાશમાં ફરી જાય, અને પેલો લીલો રંગ પીળો થઈ જાય. એવી રીતે અત્યારે અજ્ઞાન દશાની અંદર અહંકાર આત્મામાં રહેલો છે. આત્મા અહંકારવાળો, જેમ કેરી લીલા રંગ ખટાશવાળી. પછી મોક્ષકાળે આત્મા પાક્યો ધીરે ધીરે. આ ભણતા ગયા એમ આ આત્મા પાકતો ગયો, અને આત્મા પાક્યો ત્યારે પેલો અહંકાર ખરી પડ્યો. બસ આપણે આવું કંઈક રાખીએ તો
આપણે કહ્યું વાત બધી બરાબર તમારી, પણ જે ગુણધર્મ ગુણીની અંદર આ રીતે રહેલો હોય, સ્વાભાવિક રીતે જ રહેલો હોય, જો ગુણધર્મ બદલાય તો ગુણી પણ બદલાઈ જ ગયો. હવે તમે એવું ન કહી શકો કે કેરી નથી બદલાઈ. કેરી બદલાઈ ગઈ. હવે કેરીના ગુણધર્મો બદલાયા અર્થાત કેરી બદલાઈ ગઈ. એટલે જે સ્વાભાવિક ધર્મ ધર્મીમાં રહેલો હોય, ધર્મ બદલાય તો એ ધર્મી બદલાયો જ. એટલે એવી રીતે આત્મામાં અહંકાર અત્યારે રહેલો છે, એટલે કે આત્મા અહંકાર રૂપી ધર્મવાળો અત્યારે, એટલે કે કરતા ભોગતા પ્રમાતા અત્યારે, પછી અકર્તા અભોગતા વગેરે બની જાય તો પછી એનો અર્થ એવો થયો કે આત્મા બદલાયો ને. જેમ કેરી બદલાઈ ગઈ એમ આત્મા બદલાઈ ગયો. જો આત્મા બદલાયો એટલે આત્મા આત્મા વિકારી બની ગયો. વિકારી એટલે એવો બદલાતો. તો આ પછી પેલા ભાવ વિકાર જ સ્વીકારી લો ને. હા, જન્મ પછી આ જાયતે અસ્થિ વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ, બદલાય છે તો પછી હવે બધું જન્મથી માંડીને મૃત્યુ બધી અવસ્થાઓ આત્માની છે એવું જ ગણિત લો ને. અમે તો બદલાય છે આત્મા તો. એટલે આત્મા જ વૃદ્ધ બને છે, આત્મા જ યુવાન હતો, એ આત્મા જ બાળક હતો ને પછી યુવાન બન્યો ને પછી એટલે વૃદ્ધિ પામ્યો ને પછી આત્મા પ્રૌઢ અવસ્થાના આવ્યો, પછી આત્મા વૃદ્ધ પામ્યો, પછી આત્મા મરી ગયો. એવું રાખો, થવું જ પડે કે બદલાયો એટલે પછી શું. જેમ કેરી તમે કહો છો કેરી બદલાઈ, બરાબર છે, પણ એ કેરી નાશે પામી જ જાય છે ને પછી, બરાબર છે. એટલે વાસ્તવમાં જો ધર્મ બદલાય તો ધર્મી બદલાઈ જ જાય, અને ધર્મી બદલાઈ જાય તો એ ધર્મી વાસ્તવમાં બધા વિકારોવાળો બની ગયો. એટલે કેરીનો જન્મય છે અને કેરીનું મૃત્યુ છે, બધું થઈ ગયું. એટલે આત્મા આવો આ રીતે વિનાશવાળો થઈ ગયો. આ તો શાસ્ત્રથી વિરુદ્ધ છે. અવિનાશી તું તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. વિનાશમ ભગવાને આ વસ્તુ કહી, અવિનાશી તું તદ્વિદ્ધિ, એ આત્માને અવિનાશી જાણ. નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. નિત્ય જે કાળની અસરથી મુક્ત છે એને નિત્ય કહેવાય. કાળની અસરથી મુક્ત એટલે જેમાં કાળ બદલાય તો પણ જેમાં પરિણામ નથી આવતું, વિકાર નથી આવતો, બદલાવ નથી આવતો, એ આત્મા છે. તો પછી વાસ્તવમાં આ વસ્તુ તમે જે કહો છો પછી બદલાઈ જાય, અહંકાર પછી જતો રહે, એ વસ્તુ શક્ય નથી. અહંકાર જે ગુણધર્મ બદલાય તો ધર્મી પણ બદલાય, ધર્મી બદલાય તો પછી ધર્મી નાશે પામે, પણ એ વસ્તુ શક્ય નથી. એટલે વાસ્તવમાં એ અહંકાર આત્માનો ધર્મ નથી. એ અહંકાર વાસ્તવની અંદર એવી વસ્તુનો ધર્મ છે કે જે ધર્મી આ રીતે બદલાય છે, ધર્મી નાશવંત પણ છે. એટલે સુરેશ્વરાચાર્યજીએ આ બે આર્ગ્યુમેન્ટ કર્યા, પછી ત્રીજો આર્ગ્યુમેન્ટ કર્યો કે અહંકાર જે છે એ પ્રમાણથી સિદ્ધ છે, જ્યારે આત્મા જે છે એ પ્રમાણ સિદ્ધ નથી, સ્વયં સિદ્ધ છે. એટલે વાસ્તવમાં આ બંને તદ્દન ભિન્ન વસ્તુઓ છે. એટલે અહંકાર એ આત્માનો ધર્મ ન હોઈ શકે. અહંકાર પ્રમાણથી સિદ્ધ છે. પ્રમાણ એટલે આ બધા સાક્ષી પ્રત્યક્ષ છે ને. અહમ વૃત્તિનો ઉદય થાય છે, અત્યારે અહમ વૃત્તિને જાગીએ એટલે અહમપણું આવે છે, અને સૂઈ જઈએ તો અહમપણું જતું રહે છે. અને આ અહમ જે છે વાસ્તવમાં આ રીતે બદલાતો રહે છે. અત્યારે હું પ્રમાતા છું, તમને ખબર છે, તમને ખ્યાલ જ છે હું અત્યારે શ્રોતા છું, આટલું તો તમે જાણો જ છો. હું કહું કે તમે શ્રોતા છો ત્યારે તમને ખબર પડી, ઓહો હું શ્રોતા છું. આવું થોડું છે, તમને ખબર જ છે તમે અત્યારે શ્રોતા છો. પછી કદાચ તમે બોલવાનું શરૂ કરો તો તમને આટલું તો ખબર છે કે હું અત્યારે બોલી રહ્યો છું, આટલું તો ખબર છે. તો પછી એનો અર્થ એવો થયો કે કોઈક જે છે જે આ પ્રકારે અહંકારની નોંધ લે છે સતત, જે બદલાતો નથી. એ શ્રોતા હતો ત્યારે એને ખબર હતી કે હું શ્રોતા છું, અને પાછું વક્તા બન્યો તો પછી તો એને ખબર છે હું વક્તા બન્યો. એટલે વાસ્તવમાં કલાક પહેલાં મેં જ ચા બનાવીને પીધી એ મને ખબર છે ને, અત્યારે હું આ બોલી રહ્યો છું એ મને ખબર છે ને, પછી હું તમને સાંભળીશ એ મને ખબર છે ને, બરાબર. એટલે એ ઇન શોર્ટ આ એક એવો છે જે બદલાયા વગરનો છે. બધા બદલાતા રહેલો અહંકાર જે છે એની સતત નોંધ લે છે. એટલે જેને સાક્ષી કહીએ છીએ એ સાક્ષીથી સિદ્ધ છે ને, બરાબર છે ને. મને ખબર છે કે હું બોલું છું, મને ખબર છે કે હું ચા પીઉં છું, મને ખબર છે કે હું સાંભળી રહ્યો છું, મને ખબર છે કે હું ફલાણું ટીકું જે
મને ખબર છે કે હું અત્યારે ચાલી રહ્યો છું, મને ખબર છે કે હું અત્યારે અહીં બેઠો છું. એ કોણ છે? મને ખબર છે, મને ખબર છે, મને ખબર છે. એ તો બદલાયા વગરનો છે. આજે બદલાઈ રહેલો જે છે, ચાલી રહેલો, ફરી રહેલો, ખાઈ રહેલો, પી રહેલો, બોલી રહેલો, સાંભળી રહેલો, એ બધાની નોંધ લેનારો કોઈ બેઠો છે? એ પ્રમાણ, સાક્ષી પ્રમાણ સિદ્ધ, જેને સાક્ષી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સાક્ષીથી પ્રત્યક્ષ છે એટલે અહંકાર પ્રમાણ સિદ્ધ થયો, પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ, પણ ઇન્દ્રિયો નહીં, ઇન્દ્રિયોથી નહીં, ઇન્દ્રિયો રૂપે પ્રત્યક્ષ નહીં, સાક્ષી પ્રમાણથી સિદ્ધ છે. એનીવે, એટલે આ રીતે વાસ્તવની અંદર પ્રમાણ સિદ્ધ છે. જ્યારે સાક્ષી મને ખબર છે કે મને ખબર છે, મને ખબર છે કે મને ખબર છે, મને ખબર છે કે મને ખબર, તો શું આનાથી આગળ શું કરશો? મને ખબર છે કે હું બોલી રહ્યો છું, બરાબર છે, પણ સમજે એ મને ખબર છે જે છે ને, હે, મતલબ હું ચેતન છું, એ વસ્તુ પણ કોઈક બીજાથી સિદ્ધ થાય છે. હા, બોલો, ચાલો બોલો બોલો. હું ચેતન છું કારણ કે હું ચેતન છું, હું ચેતન છું કારણ કે હું ચેતન છું. આખી સાંજ પડી જશે તો આ તમારે કહેવું પડશે, બરાબર ને? ચેતનની સિદ્ધિ ચેતનથી જ થાય. તો તમે આ પહેલો ચેતન નહીં, જડ કહેવો પડે. પછી બીજો ચેતન સામે કેવી રીતે સિદ્ધ થયો? તમે કહેશો કે હું એ ત્રીજા ચેતનથી સિદ્ધ થયો. ચેતન સ્વયં સિદ્ધ હોય એટલે સાક્ષી આત્મા જે છે સ્વયં સિદ્ધ છે. અહંકાર કેવો છે? પ્રમાણ સિદ્ધ છે, સાક્ષીથી સિદ્ધ છે, સાક્ષી પ્રત્યક્ષ કહેવાય. એટલે આ રીતે વાસ્તવની અંદર બંને ભિન્ન વસ્તુઓ છે. અહંકાર આત્મા વચ્ચેના વિવેકની વાત ચાલે છે ને. સાક્ષી સ્વયં સિદ્ધ કહેવાય, જેને સિદ્ધિ કશાથી ન, જેની સિદ્ધિ કશા દ્વારા ન થાય, કશા દ્વારા કરવાની જરૂર નથી, પણ જેના દ્વારા બધું સિદ્ધ થાય. કશું તમારે સિદ્ધ કરવું હશે ને, કંઈ પણ વસ્તુનું અસ્તિત્વ નક્કી કરવું હશે, ચેતન વગર સિદ્ધ કરી આપજો. જે દિવસે કરી આપશો એ દિવસે હું તમને ખાતરી આપું છું કે હું આ છોડી દઈશ. તમને ખાતરી, આ ઓપનલી કહું છું. તમે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ મને ચેતન વગર સિદ્ધ કરી આપજો, બસ આટલું કરી દો. કશી કંઈ પણ વસ્તુ નથી, લો, વસ્તુનું અસ્તિત્વ જ નથી, ચેતનથી સિદ્ધ છે. સ્ક્વેર સર્કલ સમજ, આ નથી, લો, આ નથી, એ પણ મને ખબર છે. તમે શું કરશો? શું પણ સમજીએ, અજ્ઞાન છે એ શેનાથી સિદ્ધ થયું? ચેતનથી સિદ્ધ. જગતની હજારો કરોડો વસ્તુઓ મને ખબર જ નથી, લો, એમાં ક્યાં ચેતન? કરોડો વસ્તુઓ મને ખબર નથી, એ મને ખબર છે. શું કરશો? શું ચેતન વગર જે દિવસે સિદ્ધ કરી આપો મને, અજ્ઞાન કે જ્ઞાન, અજ્ઞાત વસ્તુ કે જ્ઞાત વસ્તુ, બધું ચેતનથી જ સિદ્ધ છે. આમાં કશું નહીં કરી શકો. ચેતન પણ સિદ્ધ છે. શેનાથી સિદ્ધ છે? શેનાથી સિદ્ધ છે? બીજો ચેતન જ લાવવો પડશે. ચેતન વગર કશાનું અસ્તિત્વ સિદ્ધ ન થઈ શકે. ચેતનનું અસ્તિત્વ સિદ્ધ કરવાની જરૂર જ નથી. અને કદાચ તમારે સિદ્ધ કરવાનો તમને એવો ફળદ્રુપ વિચાર આવ્યો હોય તો એ ચેતનની સિદ્ધિ માટે બીજો ચેતન લાવવો પડશે. બીજો ચેતન સિદ્ધ કરવા માટે ત્રીજું ચેતન લાવવું પડશે. ચૈતન્ય કે આત્માની સિદ્ધિ સ્વયં છે, એને સિદ્ધિની જરૂર જ નથી. જે સ્વયં સિદ્ધ વસ્તુ હોય એ સ્વતઃ સિદ્ધ એટલે એનું અસ્તિત્વ પોતે જ સિદ્ધ કરે છે. એના અસ્તિત્વ માટે કશાની જરૂર નથી, એને સ્વયં સિદ્ધ કહેવાય. અને સ્વયં પ્રકાશ પણ કહી શકો. ચૈતન્ય સદાય પ્રકાશી રહેલો છે, ચૈતન્ય સદાય સિદ્ધ છે. અને માટે વાસ્તવમાં, એટલે તો ઘણી વાર કહેતો છું, મૃત્યુ નામની વસ્તુ જ નથી. આત્માના મૃત્યુનો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. ચાલો, એનીવે, એટલે આ રીતે અહંકાર જે છે અને આત્મા બંને વાસ્તવમાં તદ્દન વિલક્ષણ વસ્તુઓ છે. અહંકાર આ પ્રમાણથી સિદ્ધ થાય છે, જ્યારે સાક્ષીથી સિદ્ધ થાય છે, જ્યારે આત્મા કે સાક્ષી સ્વયં સિદ્ધ છે. ચાલો, અને ચાલો એની અંદર થોડીક વધારે પાછી ચર્ચા. 3 પ્રમાણ હોય છે,
એમાં પહેલું પ્રત્યક્ષ તો મેં તમને કહી દીધું કે સાક્ષી પ્રત્યક્ષથી સિદ્ધ છે, બરાબર છે. એટલે પ્રમાણૈ અહમ દૃશ્યે અવગમ્યત્વાત એ વસ્તુ ત્યાં જે કહેવામાં આવી પહેલાં એ આ 37મા શ્લોકની અંદર એ વસ્તુની હું અત્યારે ચર્ચા કરું છું. અને એમાં આમ તો આપણે 38મો શ્લોક પતી ગયેલો છે, પરંતુ મને ખ્યાલ છે, પરંતુ આ થોડું જરા રિવિઝન ચાલે છે. એટલે પ્રમાણૈ અવગમ્યત્વાત, પ્રમાણ દ્વારા અહમ જે છે એ પ્રમાણ દ્વારા જણાય છે. એટલે મેં એક તો તમને આ પ્રત્યક્ષની વાત કરી, સાક્ષી પ્રત્યક્ષ છે. બીજી વસ્તુ જે છે એ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. કેવી રીતે? કે અહંકારને આપણે પ્રમાતા કહીએ, બરાબર ને? એમાં એવું છે, આત્મા અંતઃકરણમાં અભિવ્યક્ત બન્યો ચિદાભાસ રૂપે, એટલે સમગ્ર અંતઃકરણ નેચરલી ચેતનવંતુ બન્યું અને એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થઈ. અને ચેતનવંતુ મન, જેને આપણે અહંકાર કહીએ છીએ, એ શું બની ગયો? હવે એ વાસ્તવમાં પ્રમાતા બની ગયો. એના દ્વારા પછી એ હવે આ પ્રમાણ ઇન્દ્રિયો વગેરેનો ઉપયોગ કરીને જગતનું જ્ઞાન મેળવે. અથવા એ પ્રમાતા જે છે, આ મન ચેતનવંતુ બન્યું છે, એમાં ઇન્દ્રિયો વગર પણ કાળ જે છે, આકાશ છે, કે આપણા શરીરમાં રહેલા ભૂખ તરસ વગેરે છે, એનું પણ જ્ઞાન થાય છે આપણને. એમાં કંઈ એવી ઇન્દ્રિયોનો ઉપયોગ નથી કરવાનો. એનીવે, એટલે એ વાસ્તવમાં સમગ્ર અંતઃકરણ જે ચેતનવંતુ બન્યું એમાં અહમવૃત્તિ ઉત્પન્ન થઈ. ચેતનવંતુ બન્યું એટલે કે એમાં ચિદાભાસ રહેલો છે અંતઃકરણ, અને ચિદાભાસથી જે યુક્ત બન્યું એને પ્રમાતા કહેવાય. એને એ અહંકાર અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અને પછી બીજી બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય, ચાક્ષુષ વૃત્તિ, શ્રોત વૃત્તિ, એને આધારે પછી એટલે અંતઃકરણ આ રીતે બે વિભાગમાં વિભક્ત થઈ ગયું. જાણે પહેલાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય, અહંકાર, અને પછી ઇદમ વૃત્તિ વગેરે બધી જુદી જુદી વિષયોની વૃત્તિ. એટલે વિષય નોર અને નોન બંને પ્રકારની વસ્તુ પછી આવે, દ્રષ્ટા અને દૃશ્ય બંને. અહીંયા સાક્ષી દ્રષ્ટાની વાત નથી, એ તો નિત્ય દ્રષ્ટા છે, આપણે એની વાત નથી કરતા અત્યારે, આ અહંકારના વાત કરી રહ્યા છે. પણ એની એટલે આ રીતે બીજું પ્રમાણ જે છે, અનુમાન પ્રમાણથી પણ એ વસ્તુ આપણે અહંકારની સિદ્ધિ થઈ શકે છે. પ્રત્યક્ષથી તો થાય છે જ. એટલે આ વાસ્તવની અંદર પ્રમાતા, અહંકાર પ્રમાતા, અને પછી પ્રમાતા શું કરે? પ્રમાણનો ઉપયોગ કરે, બરાબર ને? ચક્ષુ દ્વારા કોઈ વસ્તુ રંગરૂપનું જ્ઞાન મળે. એટલે આ રીતે પ્રમાણનો વ્યાપાર એટલે પ્રમાણની પ્રવૃત્તિ. આ બધા આપણી ઇન્દ્રિયો વગેરેની પ્રવૃત્તિ જે થઈ રહી છે, વિષયોને ગ્રહણ કરવું, એના દ્વારા પેલો પ્રમાતા રહેલો છે. ખ્યાલ આવ્યો કે ના આવે? આવી જ જાય ને, બરાબર ને? કાર ચાલતી હોય તો પછી એનો ડ્રાઈવર હોવો જોઈએ. ભલે ડ્રાઈવર વગરની કાર અહીંયા બહુ ફરે છે હવે તો, ડ્રાઈવર વગરની કાર મોકલે. પેલા ઓફિસમાં બેઠા હોય ભાઈ, એને ભૂખ લાગે એટલે એ કોઈક રેસ્ટોરન્ટમાં મોકલે કારને, જ્યારે મારા માટે બર્ગર લઈ આવે, અને જાય, કાર એકલી જાય. એટલે એ પણ તો પેલો બેઠો છે ને અંદર, ત્યાં પાછળ સંચાલન કરનાર, કારમાં ના બેઠો હોય તો ત્યાં ઓફિસમાં બેઠો છે. ઇન શોર્ટ, એટલે કારની આ પ્રવૃત્તિ જે થઈ રહી છે, તો એની પાછળ એનો સંચાલન કરનાર તો બેઠો જ છે. એવી રીતે આ બધી પ્રમાણ ઇન્દ્રિયો વગેરેની પ્રવૃત્તિ થઈ રહી છે. આંખ ખોલીને આમ જુએ છે, આમ કરે છે, તેમ કરે છે, કંઈક સાંભળવાનો પ્રયત્ન કરે છે. તો આ બધા પ્રમાણની પ્રવૃત્તિ દ્વારા, ઇન્દ્રિયો વગેરેની પ્રવૃત્તિ દ્વારા શું સિદ્ધ થઈ જાય છે? શેનું અનુમાન થઈ શકે? પ્રમાતા બેઠો છે, બસ. એટલે જરૂર કે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ને, તો પ્રવૃત્તિ કરનારો નથી આવું કલ્પના જ નહીં થઈ શકે. આ એક બીજી કલ્પના કરો, પ્રવૃત્તિ થાય છે પણ પ્રવૃત્તિ કરનારો નથી, આવું ના હોય. એટલે પ્રવૃત્તિ કરનાર, પણ આ સ્વામીજી એટલે જ અમે કહીએ છીએ કે વાસ્તવમાં આ બધા ગ્રહો આટલા બધું ફરી રહ્યા છે ને આ બધી પ્રવૃત્તિ ચાલી છે જગતમાં, ક્યાં કોઈ પાછળ બેઠો છે? એ તો નથી બેઠો, એ તમે કહો છો નથી બેઠો, શાસ્ત્ર કહે છે બેઠો છે, નિયંતા બેઠો જ છે ને. જો બધી વસ્તુઓ બુદ્ધિપૂર્વક ચાલતી હોય, નિયંત્રિત રીતે ચાલતી હોય, તો નિયંતા હોવો જોઈએ. તો તમે એક વસ્તુ તમને કહું, આખી ફેક્ટરીની અંદર 5000 માણસો કામ કરતા હોય, 5000 માણસો કામ કરી રહ્યા હોય ને નિયંત્રિત રીતે કામ કરતા હોય, નિયમોને અનુરૂપ રહીને કામ કરી રહેલા હોય,
તો નિયંતા ભલે એ ત્યાં ફેક્ટરીમાં ન બેઠો હોય તો મુંબઈની ઓફિસમાં બેઠો હોય, અમદાવાદમાં ના હોય, એ બીજે બેઠો હોય, પણ હોય ખરો. સંચાલક વગર ઘણીવાર પ્રિન્સિપલ હાજર ન હોય એવું બને ને સ્કૂલોની અંદર, પણ જો બધું વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હોય, ટીચરો ક્લાસ લેવા જતા હોય, પહેલાં પેલું તો એમનું કહેવું પડે, સ્ટુડન્ટ્સનું તો પછી. કારણ કે આપણા દેશમાં તો એ ખરું, જો પેલા સંચાલક પ્રિન્સિપલ જ ના હોય તો આ કોઈ આજે શું પેલો કે ફ્રી પીરિયડ, જાઓ છોકરાઓ રમો, ફ્રી પીરિયડ. કેટલા ફ્રી પીરિયડ રોજના 5-5, 6-6 ફ્રી પીરિયડ. હા બસ, મા બાપ બિચારા છોકરાઓને પેલા નાસ્તા ને આન લઈને, ચોપડીઓ ને બધું લઈને, એ મોટો થયેલો લઈને જાય. શું કર્યું બેટા આજે, શું ભણ્યો? બસ અમારે તો આજે ફ્રી પીરિયડ હતો. એટલે કહેવાનો આશય, ક્લાસ બધા વ્યવસ્થિત ચાલતા હોય, ટીચર ક્લાસ લેતા હોય, આ બધું થતું હોય, તો એની પાછળ પેલો સંચાલક બેઠેલો હોવો જોઈએ. ઓફિસમાં હાજર હોવો જોઈએ એવું જરૂરી નથી. આપણને એમ કે ફિઝિકલી ત્યાં મને દેખાવો જોઈએ, જરૂરી નથી. આવું તો દુનિયામાં બહુ જગ્યાએ ચાલે છે. બધું વ્યવસ્થિત ચાલતું હોય તો વ્યક્તિ ત્યાં હાજર ન હોય માટે છે નહીં એવું નહીં કહેવાનું, એ થોડું બુદ્ધિ કહેવાય. એટલે એવી રીતે સમગ્ર જગત વ્યવસ્થિત ચાલી રહ્યું છે. સૂર્યનો ઉદય 6:42 થવો જોઈએ તો 6:42 જ થાય. બીજે દિવસે 6:43 થવાનો હોય તો 6:43 થાય જ. અને આ રીતે એક વસ્તુ નિયંત્રિત રીતે ચાલતી હોય તો નિયંતા ઈશ્વર હોવો જ જોઈએ. બહુ સરળ વસ્તુ છે આ તો. નિયમબદ્ધ ચાલતી વસ્તુ પાછળ નિયંતા હોવો જોઈએ. દેટ્સ ઇટ. એનીવે, એટલે મારું કહેવાનો આશય છે કે આપણે અનુમાન, આ પ્રમાણ વગેરે છે, પ્રવૃત્તિઓ કરી રહ્યું છે વ્યવસ્થિત. આ રંગરૂપનું ગ્રહણ કરે છે, આ બધા પ્રમાણ કામ કરી રહેલા છે અત્યારે. તો પેલો પ્રમાતા એની પાછળ રહેલો હોવો જોઈએ, જેને પ્રમા પ્રાપ્ત કરવી છે, જ્ઞાન મેળવવું છે, એવો પ્રમાતા બેઠેલો હોવો જોઈએ. એટલે પ્રમાતા અહંકારની અનુમાનથી સિદ્ધિ થઈ જાય. પ્રમાતા અહંકારની સાક્ષીથી તો સિદ્ધ થઈ ગયો, પ્રત્યક્ષ રીતે હવે અનુમાનથી સિદ્ધ થઈ. પણ એ તો તમે એટલે અને બીજી વસ્તુ, પ્રમાતાની સિદ્ધ કરી સ્વામીજી તમે આ પ્રમાણ દ્વારા, પરંતુ અમે તો અહંકારની સિદ્ધિની આપણે વાત કરતા હતા. એ પ્રમાતા જ અહંકાર. અને મેં તમને વાસ્તવમાં કહી દીધું, પ્રમાતા અહંકારને કેમ પ્રમાતા કહે છે. અહંકાર એટલે ચેતનવંતું મન. ચેતનવંતું મન જે છે એ, જો એક વસ્તુ છે કે વાસ્તવની અંદર બધું ચેતનથી વ્યાપ્ત છે, પણ બધું ચેતનવંતું નથી બનતું, ચેતન બની નથી જતું. સમજી ગયા તમે? એટલે વાસ્તવમાં સમગ્ર જગત ચેતનથી વ્યાપ્ત છે. આ પણ ચેતનથી જ વ્યાપ્ત છે, અમારે સચ્ચિત છે જ, અસ્થિભાતિ કહીએ છીએ. પરંતુ આ ચેતનવંતું બનતું નથી. આ ચેતનવંતું બનીને બીજી વસ્તુનું જ્ઞાન એ ન મેળવી શકે. જ્યારે અંતઃકરણ ચેતનવંતું બનીને પોતે ચેતન બની જઈને જાણે કે બીજી વસ્તુઓનું, જગતનું વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરે ઇન્દ્રિયો વગેરે દ્વારા. એટલે એ એક ભેદ છે અંતઃકરણ અને આની વચ્ચે. બરાબર ને? એનીવે, એટલે આ રીતે આ બધું મને એમ થાય છે કે આ બધું બહુ રિપીટ ચાલે, પણ એનીવે ચાલો વાંધો નહીં. એટલે એ કહેવાનો આશય છે, જ્યાં જ્યાં પ્રમાણનો વેપાર થતો હોય, પ્રમાણ પ્રવૃત્તિ થતી હોય, ત્યાં પ્રમાતા હાજર હોવો જોઈએ. પ્રમાતાને જ આપણે અહંકાર પણ કહીએ છીએ, એને જ કરતા કહીએ, એને જ ભોગતા કહીએ. એ જ્યારે એકલું અંતઃકરણ અવચ્છિન્ન ચૈતન્ય જે છે એને આપણે પ્રમાતા કહીએ. પછી એની અંદર તમે ધીરે ધીરે બીજી ઇન્દ્રિયોમાં વ્યાપી ગયો અહંવૃત્તિ, તો પછી સૂક્ષ્મ શરીરમાં એટલે કર્મેન્દ્રિયો રહેલી જ છે, કેવળ અંતઃકરણ નહીં. તો પછી એ કર્મેન્દ્રિયો થકી એને કરતા કહીએ. દેટ્સ ઇટ. અને જ્ઞાનેન્દ્રિયો પણ છે સૂક્ષ્મ શરીરનો ભાગ. એ જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણવાળો જે છે એને આપણે ભોગતા કહીએ. કારણ કે પછી સુખ દુઃખ ઉત્પન્ન થાય ને, કશું જોઈએ, કશું સાંભળીએ એટલે સુખ દુઃખ ઉત્પન્ન થાય, એટલે પછી ભોગતા કહીએ. કેવળ અંતઃકરણ યુક્તથી યુક્ત ચૈતન્ય જે છે એને આપણે પ્રમાતા કહીએ. સમજી ગયા? આવું છે. એટલે મેં તમને કહ્યું તો અહંકારને જુદી જુદી દ્રષ્ટિથી જોઈ શકાય. ચાલો, પછી ત્રીજી વસ્તુ છે શ્રુતિ પ્રમાણ. પ્રત્યક્ષ. આ તો 7:45 તો એમાં જ થઈ ગયા અહીંયા, એટલે 1.5 કલાકનો ક્લાસ તો આમાં હજુ તો આ રિવિઝનમાં હજુ તો બાકી જ. પણ ચાલો, એટલે આ શ્રુતિ પ્રમાણ પછી ત્રીજું
એટલે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ શેની સિદ્ધિ? અહંકારની સિદ્ધિ માટે. ત્રીજું શ્રુતિ પ્રમાણ. બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય પુરુષવિદ બ્રાહ્મણમાં કહ્યું કે વાસ્તવની અંદર ઉપનિષદ એવું કહ્યું કે બ્રહ્માજી જે છે, જે સર્જક છે, એમણે સૌથી પ્રથમ અહમ શબ્દ વાપર્યો સર્જનની શરૂઆત પહેલાં. સ્રષ્ટા હાજર હોવો જોઈએ સર્જન પહેલાં, એટલે સ્રષ્ટાએ અહમ શબ્દ વાપર્યો બ્રહ્માએ, અને એને કારણે પછી જે બધા પછી ઉત્પન્ન થયા સૃષ્ટિમાં, એ ખાસ કરીને મનુષ્યો, એ લોકોએ પણ અહમ શબ્દ વાપર્યો. એનો અર્થ એવો થયો કે વાસ્તવમાં અહંકાર, અહમ નામ અભવત, એટલે શ્રુતિ પ્રમાણ કહે છે કે આવો અહંકાર વગેરે રહેલો છે. શાના દ્વારા ખબર પડી? શ્રુતિ દ્વારા, બૃહદારણ્યક ઉપનિષદમાં પુરુષવિદ બ્રાહ્મણ દ્વારા. આ રીતે પ્રત્યક્ષ અનુમાન અને શાસ્ત્રથી અહંકાર આપણને જ્ઞાત છે. આ બધા પ્રમાણો દ્વારા જ્ઞાત છે, અને માટે પ્રમાણ સિદ્ધ કહેવાય અહંકાર. ત્યારે આત્મા સાક્ષી કેવો છે? સ્વતઃ સિદ્ધ છે. બસ, હું સિદ્ધ જ છું. હા, આપણે બધા કેવા છીએ? સિદ્ધ પુરુષો જ છીએ. આપણે સિદ્ધ પુરુષ એટલે બોલતા હોઈએ છીએ, આપણે સિદ્ધ છીએ, પણ હું સિદ્ધ છું એ મને નહીં ખબર હોવાને કારણે મને લોકો સિદ્ધ પુરુષ નથી કહેતા. પેલાને સિદ્ધ પુરુષ કહે છે કારણ કે એને ખબર છે કે હું સ્વયં સિદ્ધ છું. માટે બસ આટલો જ ભેદ છે, કોઈ ભેદ નથી. તમે સ્વયં સિદ્ધ જ છો, સિદ્ધ પુરુષ જ છો, પણ તમે જાણો કે હું સિદ્ધ આત્મા છું. મારી સિદ્ધિ કશાથી થતી નથી, મારા માટે કોઈ પ્રૂફની જરૂર નથી. મારા અસ્તિત્વ માટે સિદ્ધિ એટલે આ, મારા અસ્તિત્વ માટે કોઈ પ્રૂફ નહીં જોઈએ. જગતના અસ્તિત્વ માટે પેલો જોઈશે આત્મા, આત્માનું પ્રૂફ જોઈશે, પણ આત્માની સિદ્ધિ માટે કોઈ પ્રૂફ નહીં જોઈએ. આત્માના અસ્તિત્વ માટે કોઈ પ્રૂફ નહીં જોઈએ, કારણ કે આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને માટે સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ રીતે આત્મા અને અનાત્મા વચ્ચે વિવેક કરો. એક પ્રમાણ સિદ્ધ છે, એક સ્વયં સિદ્ધ છે. અને એટલા માટે હું ઘણીવાર કહેતો હોઉં છું કે કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય પહેલાં તમે તો છો, અને આ બધા કાર્યો થતા હોય, આંખ પોતાનું કાર્ય કરે પહેલાં તમે તો હાજર જ છો. એટલે વાસ્તવમાં અહમવૃત્તિ ઉત્પન્ન થાય પહેલાં તમે છો. અહમવૃત્તિનો ઉદ્ભવ થાય જાગ્રત થયા એટલે એ પહેલાં તમે તો છો જ. સુષુપ્તિમાં હાજર જ છો. અહમવૃત્તિ લય પામે છે. તમે કહો અહંકાર સમય જતો નથી રહેતો, તો હું ક્યાં કહું છું જતો, પણ લય તો પામ્યો છે, અવ્યક્ત બન્યો, અવ્યક્ત તો થયો છે, એટલું તો ખરું જ ને. હા, એટલે રહ્યો જ ના હોય, નાશ પામી હોય તો પૂરું થઈ ગયું જીવન. એટલે અવ્યક્ત અવસ્થામાં છે, પણ અવ્યક્ત અવસ્થામાં છે એ તમને ખબર છે. એમ મારું કહેવાનો આશય આ છે. સાક્ષી એટલે આ, જ્યારે કોઈ વૃત્તિ નથી, બરાબર છે, ત્યારે તમને ખબર તો છે જ. એટલે જ્યારે હું કહું કે સુષુપ્તિમાં આપણે કશી મનમાં કશું હોતું નથી, મન જ લય પામી ગયેલું હોય છે, કોઈ વૃત્તિ હોતી નથી, બરાબર. કોઈ પણ પ્રકારની વૃત્તિ, તમે કોઈ પ્રકારની કલ્પનાઓ કરતા હો, દિવસ દરમિયાન બહુ એ કલ્પનાઓ કરતા હોય, તો કલ્પનાની વૃત્તિઓ પણ એવી બધી ગેરહાજર, બધું ગેરહાજર, બધી વૃત્તિઓ ગેરહાજર હોય, ત્યારે એ વાસ્તવની અંદર તમે હાજર છો. કેવી રીતે ખબર પડી? કારણ કે તમને જ અનુભવ થાય છે કે અત્યારે હવે કોઈ વૃત્તિઓ નથી, એટલે તો જાગ્યા પછી બોલો છો. ભલે જાગ્યા પછી બોલો, પણ તમને ખબર છે કે સુષુપ્તિમાં કોઈ વિચાર હતો નહીં. એ વિચારોમાંથી મુક્ત થવા માટે માણસો ઘણીવાર સૂઈ જતા હોય છે. બહુ વિચારો આવે ને, હા, બહુ વિચારો આવે ને, એમાંથી પછી ટેન્શન ને બધું થતું હોય, એટલે પછી સૂઈ જાય. અને સૂઈ ગયા તો વિચારો ચાલુ રહ્યા તો પછી ગોળી લઈ લે વિચારહીન અવસ્થા માટે. હા, એટલે એ વિચારહીન અવસ્થા છે. વિચારો નથી ત્યારે તમે હાજર છો જ, ઇન્ક્લુડિંગ અહમવૃત્તિ. અહમવૃત્તિ પણ ગેરહાજર છે ત્યારે તમે હાજર છો. હા, માટે તમે તમારી જાતને અહંકાર ન કહેશો. આ બધી વૃત્તિઓના ઉદય પહેલાં પણ તમે તો છો જ. તમે છો એ તમને ખબર છે, કારણ કે ખબર છે. ઇન શોર્ટ, આ સ્વયંસિદ્ધ આત્મા છે, સાક્ષી છે, અને એ કોઈ પણ પ્રમાણથી કાર્ય શરૂ થાય પહેલાં હાજર જ છે. પછી 38મા શ્લોકની અંદર જે મેં ગઈ વખતે લીધેલો એ 38મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહ્યું, ધર્મ ધર્મિણો ચ ઇતર ઇતર વિરુદ્ધાત્મકત્વાત અસંગતિ. એટલે આ ચોથો આર્ગ્યુમેન્ટ હવે, પણ એ ત્રીજા આર્ગ્યુમેન્ટ જેવો જ છે આમ તો. અને અહીંયા કહે છે અહંકાર અને આત્મા જે છે એ બંનેનો સ્વભાવ
ભિન્ન ભિન્ન છે. ધર્મધર્મિણો ઇતર ઇતર વિરુદ્ધાત્મકત્વાत्. વિરુદ્ધ આત્મા એટલે બંનેનો સ્વભાવ. આત્માનો અર્થ થાય સ્વભાવ. એટલે ધર્મધર્મિણો ઇતર ઇતર, ધર્મ અને ધર્મી બંને વિરુદ્ધ સ્વભાવના છે, અને માટે એમની વચ્ચે અસંગતિ, એમની વચ્ચે એસોસિએશન, એમની વચ્ચે સંયોગ, એમની વચ્ચે સંબંધ વગેરે કશું ન થઈ શકે. પ્રકાશ અને અંધકાર વચ્ચે ક્યારેય સંબંધ ન થઈ શકે. એક આવે તો બીજું જતું જ રહે. એટલો બધો એકબીજાનો વિરોધ કે એક હાજર એટલે બીજું ત્યાં ના હાજર હોય. આ તો આપણા સ્વાનુભવ છે. આ તો આપણો અમુક વ્યક્તિની હાજરી જ્યાં થવાની હોય એની એ આપણને ખબર પડી, આપણે છોડી દઈએ જવાનું, અથવા આપણે હાજર છીએ એવી એને ખબર પડી આપણો પ્રિય દુશ્મનને, તો એ ના આવે. એટલે આવું છે. એટલે એવું છે, આ બંને વિરુદ્ધ સ્વભાવના છે. આપણે સંભાવ ભેગા કરેલા છે. એનું નામ જ ગોટાળો. ભેગા થઈ શકીએ નહીં એવી વસ્તુને આપણે ભેગા છે એમ માનીને ચાલીએ. ભેગા છે એવું કહીએ ને તોય હજુ આપણે જ્ઞાની કહેવાઈએ. સાચું કહું, તમે કહો કે બે વસ્તુ રહેલી છે સ્વામીજી, પણ ભેગી થયેલી છે, તમે જ્ઞાની છો. પણ બે ભેગી થઈને એક બની જાય તો પછી ગરબડ. આત્માનું અસ્તિત્વ જ નથી ને આપણા માટે અહંકાર જ સૌ છેવટની વસ્તુ છે. બસ તમે કોણ છો? હું મનુષ્ય છું. તમે કોણ છો? હું દ્રષ્ટા છું. તમે કોણ છો? હું ક્રોધી છું, આવો છું, તેવો છું. તમે કોણ છો? હું અત્યારે ભૂખ્યો છું. તમે કોણ છો? મને અત્યારે તરસ લાગી. અરે પણ આ બધું તો આગંતુક છે, એની પાછળ કંઈક બેઠેલું છે જે, અરે એવું કશું છે નહીં. આત્મા બ્રહ્મ આવું કશું છે નહીં. બસ આ જ આત્મા એટલે આત્મા એટલે અહંકાર. આને કહેવાય મિશ્રણ. જેવી રીતે લોખંડ અગ્નિનું મિશ્રણ થયું છે, સારું ઉદાહરણ નથી, કારણ કે લોખંડ અગ્નિમાં બંને સમાન સત્તાની વસ્તુઓ છે એકચ્યુઅલી, બરાબર ને? એનું ભેગું થઈને અગ્નિનો ગોળો બન્યો છે. અહીંયા એની આ તો ખાલી એક ઉદાહરણ પૂરતું. અહીંયા અહંકાર અને આત્મા બે સ્વતંત્ર વસ્તુઓ નથી. અહંકાર તો મિથ્યા વસ્તુ છે. પણ ચાલો, ઇન શોર્ટ, આ રીતે મિશ્રણ, બે બે વિરુદ્ધ સ્વભાવની વસ્તુઓ. એ તો અત્યારે બે વિરુદ્ધ સ્વભાવનો વિવેક કરવાનો હોય ત્યારે અભિધાનની અંદર આ બે તબક્કા છે, એટલું યાદ રાખવું. પહેલો તબક્કો છે જેમાં આત્માનાત્મ વિવેક, એમાં જાણે કે બે સમાન સત્તાની વસ્તુ હોય તેમ છૂટું પાડે. પછી ધીમે રહીને કે બીજું જે છે એની એ સ્વતંત્ર સત્તા ધરાવતું જ નથી, આ સ્વયં સિદ્ધ છે, આ તો વાસ્તવની અંદર આત્માથી સિદ્ધ વસ્તુ છે, એમ વગેરે વગેરે. એ બીજો તબક્કો છે સત્ય મિથ્યા વિવેક વાસ્તવમાં. ઇતર ઇતર વિરુદ્ધાત્મકત્વાત એટલે બંને વિરુદ્ધ સ્વભાવના છે. ધર્મધર્મિણો અહંકાર અને ધર્મ કહે છે. એ આપણે દ્રષ્ટિની આ બધા પેલું પૂર્વપક્ષીય ધર્મધર્મીની વાત કરેલી એટલે આપણે કહીએ છીએ. આપણે અહંકાર આત્મા, અહંકાર ધર્મ અને આત્મા ધર્મી છે આવું આપણે નથી કહેતા. આ ધર્મધર્મીનો કન્સેપ્ટ વાસ્તવમાં પેલા ભાઈએ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે અહંકાર તો આત્માનો જ ધર્મ છે, આત્મા ધર્મી છે એમ કરીને એણે કહ્યું. એટલે આપણે એ રીતે એને આર્ગ્યુમેન્ટ કરીએ છીએ. એટલે આચાર્ય એ રીતે કહે છે આ ધર્મધર્મી જે છે વાસ્તવમાં એમની વચ્ચે અસંગતિ, એમની વચ્ચે ક્યારેય આવું એસોસિએશન ન થઈ શકે વિરુદ્ધ સ્વભાવના હોવાને કારણે. કારણ કે ચેતન અને અચેતન થઈ ગયા. એક પ્રમાણ સિદ્ધ, એક સ્વતંત્ર. જે વસ્તુ પ્રમાણ સિદ્ધ હોય એ જડ હોય, જે સ્વયં સિદ્ધ હોય એ ચેતન હોય. બસ જે પ્રમાણથી જેનું અસ્તિત્વ નક્કી થતું હોય, મતલબ કે સ્વયં પોતાનું અસ્તિત્વ પ્રગટ નથી કરતું. માટે બધું આત્માથી અન્ય બધી જ વસ્તુ, તમારી મેમરી, તમારી ઇમોશન, તમારા મનની બીજી વૃત્તિઓ, તમારા મનની કલ્પનાઓ, તમારા મનમાં રહેલી માન્યતાઓથી માંડીને આપણે દર્શન વૃત્તિ, આ બધી પ્રત્યક્ષની વૃત્તિઓ, બધી ચાક્ષુષ વૃત્તિ, આ તે બધું જ, અને પછી એ ઇન્દ્રિયો અને આ શરીર અને આ તમારા પ્રાણ અને આ જગત બધું પ્રમાણ સિદ્ધ છે. યાદ રાખો, કેટલુંક ઇન્દ્રિય પ્રત્યક્ષ છે, કેટલુંક સાક્ષી પ્રત્યક્ષ છે, પણ પ્રમાણ સિદ્ધ જ છે. એક આત્મા જેવો છે જેના થકી આ બધાનું અસ્તિત્વ સિદ્ધ થાય છે, એ પોતે સ્વયં સિદ્ધ છે, કારણ કે એ ચેતન છે, ચૈતન્ય સ્વરૂપ છે. અને માટે એનાથી અન્ય બધી વસ્તુઓને જડ કહેવાય. પણ સમજી, આ શરીરને તમે જડ કહો છો, શરીર તો ચેતન છે. એ તો પેલા ચિદાભાસથી યુક્ત છે. જો શરીરમાં ચેતનતા સ્વયં સિદ્ધ નથી, સમજો આ વસ્તુ, કે મનમાં મન ચેતન જણાય છે, પણ એ પણ વાસ્તવમાં આ સાક્ષીથી છે ને. એટલા માટે તો કહું છું કે મન પોતાનું અસ્તિત્વ સિદ્ધ નથી કરતું વાસ્તવની અંદર, એ સાક્ષીથી સિદ્ધ થાય છે.
કોઈ વૃત્તિ રહેલી છે પણ અત્યારે મારા મનમાં આ વૃત્તિ છે, એ વસ્તુ વાસ્તવમાં એ સાક્ષીથી સિદ્ધ થાય છે. હવે વૃત્તિ જતી રહી, ક્રોધ વૃત્તિ જતી રહી છે. હવે અત્યારે મારા મનમાં કોઈ બીજી વૃત્તિ નથી, અથવા કોઈ નવી વૃત્તિનો ઉદય થઈ રહ્યો હોય, બધી વસ્તુનું તમને ખબર છે. એનીવે, એટલે આ રીતે આત્મા અહંકાર બંને વિરુદ્ધ સ્વભાવના છે, અને માટે જેવી રીતે પ્રકાશ અને અંધકાર વાસ્તવમાં વિરુદ્ધ સ્વભાવના છે. એ વસ્તુ આ 38મા શ્લોકની અંદર કે છે. ધર્મધર્મિણો શચે ધર્મિણશ્ચ વિરુદ્ધત્વાत् દૃશ્યગુણસંગતિ મારુતાંદોલિતજ્વાલમ શૈત્યમ નાગ્નિમ સુસુપ્સતિ. થઈ ગયો છે આ શ્લોક, પરંતુ ફરી એકવાર. ધર્મિણ વિરુદ્ધત્વાत्, ધર્મી એટલે કે આપણો આત્મા જે છે એ વિરુદ્ધત્વાत्, એ પૂરેપૂરો વિરુદ્ધ છે. શેનાથી? દૃશ્ય ગુણ. દૃશ્ય એટલે આ દૃશ્ય ગુણ કરતાં ગુણી કે ધર્મી ભિન્ન છે. એ વાસ્તવમાં અહંકાર જે છે એનાથી, અહંકારના ધર્મથી કે અહંકારરૂપી ધર્મથી, એકચ્યુઅલી અહંકાર જે છે, અહંકારના સ્વભાવથી આત્મા બિલકુલ ભિન્ન છે. અહંકાર પ્રમાણ સિદ્ધ છે, જડ છે, આત્મા સ્વતઃસિદ્ધ છે, ચૈતન્ય છે, વગેરે એ રીતે વિરુદ્ધ છે. માટે સંગતિ ન ભવતી. અને સુરેશ્વરાચાર્યજી મેં અહીં ઉદાહરણ આપ્યું બીજી લાઈનમાં, શૈત્યમ અગ્નિમ ન સુસૃપ્સતિ. સૃપ ધાતુનો અર્થ છે એની નજીક જવું, અને એના પરથી આ સુસૃપ્સતિ. આ બધું આવી વ્યવસ્થા છે સંસ્કૃતની અંદર કે ધાતુ દ્વારા જે ક્રિયાનો નિર્દેશ થતો હોય ને, એ ક્રિયા કરવાની ઈચ્છા હોય તો પછી તમે નવી ધાતુ એમનાથી જ બનાવી શકો. જેવી રીતે ભુજ ધાતુનો અર્થ છે ખાવું. ભોજન શબ્દ આપણે જાણીએ જ છીએ. ભુજ ધાતુનો અર્થ આપણે ઘણો બીજા અર્થ થતા હોય છે, પરંતુ અત્યારે આ ઘણો ભુજ ધાતુનો બીજો અર્થ પણ છે. પણ ભુજ ધાતુનો અર્થ છે ખાવું, અનુભવ કરવો, ખાવું. અહીંયા જેને આપણે ભોગ શબ્દ પણ તમે જાણો છો. એનીવે, હવે ભુજ ધાતુનો અર્થ, કઈ ક્રિયાનો નિર્દેશ થાય છે ભુજ ધાતુ દ્વારા? ખાવાની ક્રિયા. પણ ખાવાની ઈચ્છા હોવી સ્વામીજી, તો એના માટે શું સંસ્કૃતમાં? વેલ, એમાંથી ભુજ ધાતુમાંથી જ બનાવી શકાય. બુભુક્ષ એવી ધાતુ બને. એટલે આ ભૂંગતે જે છે ક્રિયાપદ, ત્યાં પેલું બુભુક્ષતિ થઈ જાય. એટલે ભુજ ધાતુનું ભૂંગતે બનાવો, સહ ભૂંગતે એ ખાય છે, સહ બુભુક્ષતે એ ખાવાની ઈચ્છા રાખે છે. એવી રીતે સૃપ ધાતુનો અર્થ છે નજીક જવું. સૃસુપ્સતિ એટલે નજીક જવાની ઈચ્છા રાખે છે. કોણ? શૈત્યમ. બોલો, શૈત્યમ એટલે કોઈ ઘણો બરફ. શૈત્યમ એટલે અહીં બરફ ગણો. બરફ છે એ નજીક જવાની ઈચ્છા રાખે છે. ના, ન સુસુપ્સતિ. બરફ નજીક જવાની ઈચ્છા રાખતો નથી. કોની નજીક? અગ્નિમ. બરફ ક્યારે નજીક જવાની ઈચ્છા ન રાખી શકે અગ્નિની, નેચરલી. એવી રીતે વાસ્તવની અંદર અહંકાર અને આત્મા વિરુદ્ધ સ્વભાવના છે. એને તમે એક જગ્યાએ ભેગા ન કરો. એક જગ્યાએ એક જ સમયે વિરુદ્ધ ધર્મો ન રહી શકે. એક જ જગ્યાએ એક જ સમયે વિરુદ્ધ ધર્મ ના રહી શકે. એક જ રૂમમાં અંધકાર અને પ્રકાશ બંને ન રહી શકે. ખોટી વાત સ્વામી, ખોટી વાત. કેમ? હું તમને બતાવું, મારા રૂમમાં અંધકારે છે અને પ્રકાશ. હું તમને કહું છું જે જગ્યાએ પ્રકાશ છે ત્યાં અંધકાર કહેવાનું. તમારે પછી આવો શબ્દ નહીં વાપરવાનો. સમજી, રૂમમાં જુઓ ત્યાં અંધકાર, હા, અહીંયા પ્રકાશ, ત્યાં, બસ પતી ગઈ વાત, ઓવર. અહીંયા અને ત્યાં બોલ્યા એટલે જુદા દેશ થઈ ગયા, ઓવર. ભલે ને એક જ રૂમ હોય. હું તો કહું છું જે જગ્યાએ પ્રકાશ ત્યાં ને ત્યાં જ અંધકાર, એ જ વખતે પાછો. પછી અંધકારની વાત નથી આપણે. જે દેશ, એક જ દેશમાં એક જ કાળે વિરુદ્ધ ધર્મો ન રહી શકે. એવી રીતે અહંકાર અને આત્મા એક જ જગ્યાએ ન રહી શકે. અહમ, સ્વામીજી, એ અહમની અંદર અહંકારે છે અને પેલો પણ છે. એટલે વાસ્તવમાં બંને ન રહી શકે. ન રહી શકે તો પછી અહંકાર, તમે કહેશો કે અહંકાર ન રહે, એમ તમારું કહેવું છે ને? આત્મા તો સત્ય છે એટલે એ તો રહેશે જ. તો પછી આ જીવન છે ના ચાલે? તમે હમણાં તો પહેલાં તો કહી દીધું, ક્લાસમાં શરૂઆત તો કરી હતી કે આત્માના અહંકાર હંમેશા જોડે જ રહે છે. હવે તમે કહો છો બંને એક જ જગ્યાએ ન રહી શકે સાથે સાથે, વિરુદ્ધ ધર્મો છે માટે. એટલે આપણે કહીએ છીએ એક સત્ય છે, બીજું મિથ્યા છે. સત્ય મિથ્યા જોડે રહે.
બરાબર. ઘરેણું અને સોનું જોડે રહેશે કે નથી રહેતું? તરંગ અને જળ જોડે રહે છે કે નથી રહેતું? બસ એ વસ્તુ છે એવું. એટલે વાસ્તવની અંદર આ રીતે મિથ્યા સત્ય જોડે રહી શકે. રાતનો ગાઢો અંધકાર 3 વાગ્યાનો અને બપોરના 12 વાગ્યાનો સમય જોડે જોડે રહે. હા, જોડે રહે. જોડે રહે. સપનાની અંદર બપોરના 12 વાગ્યા હોય, તડકામાં ચાલતા હો, અને બહાર અંધકાર, 3 વાગ્યાનો અંધકાર. જોડે એક મિથ્યા એક સત્ય. સત્ય મિથ્યા જોડે રહેતા હો, કારણ કે જે રૂમમાં તમે સૂતા છો ત્યાં જ અંધકાર છે, ને એ રૂમમાં તમે સૂતેલા ત્યાં જ તમે પાછો આ પ્રકાશ જોઈ રહ્યા છો. અહીંયા મિથ્યા સત્ય જોડે રહે જરૂર, પરંતુ મિથ્યા સત્ય જોડે રહે એટલે વિરુદ્ધ. પેલો પ્રકાશ 12 વાગ્યાનો અને આ અંધકાર, પ્રકાશ અને અંધકાર જોડે રહે સ્વામીજી. હા, એક મિથ્યા અને એક સત્ય તો જોડે રહે. પરંતુ બંને સત્ય વસ્તુ કદી એક જ જગ્યાએ સાથે ના રહે. બસ આટલું. તો સત્ય મિથ્યા, અહંકારને મિથ્યા કહેતા હો તો પછી અહંકાર આત્માનો ધર્મ ન રહ્યો. વાસ્તવમાં આત્મા જે છે એ સત્ય વસ્તુ છે, અહંકાર જડ છે, મિથ્યા છે, વગેરે વગેરે. એ અહંકાર એ આત્માનો ધર્મ. જેવી રીતે પેલો કેરીનો પીળો રંગ કે એની ગંધ કે એની સુવાસ, મતલબ એ, અને એનો સ્વાદ જેમ કેરીમાં રહેલા છે, એવી રીતે અહંકાર પણ આત્મામાં જ રહેલો છે, એવું ન બની શકે. મિથ્યા સત્ય જોડે રહે તો એ તો રહે જ ને. જ્યાં મિથ્યા હોય ત્યાં જ સત્ય હોય. જ્યાં જ્યાં તરંગ હોય ત્યાં જ જળ હોય, બીજે જળ ના શોધાય. જ્યાં જ્યાં ઘરેણું છે ત્યાં જ સોનું હોય, તો જ મિથ્યા કહેવાય. હા, મિથ્યા એટલે જે વાસ્તવમાં જેની સન્નિધિને કારણે એ વસ્તુ અસ્તિત્વ ઉછીનું લે. ઘરેણું અસ્તિત્વ ઉછીનું લે છે. કોની સન્નિધિને કારણે? કોની હાજરીને કારણે? સોનાની હાજરીને કારણે. સોનાને કારણે, સોનાની હાજરીને કારણે ઘરેણાનું અસ્તિત્વ જણાતું હોય તો ઘરેણું મિથ્યા કહેવાય, સોનું સત્ય કહેવાય. એવી ને એવી રીતે આત્માની સન્નિધિને કારણે, આત્માની હાજરી, સતત હાજર જ છે, સત સ્વરૂપ છે, સદાય અસ્તિત્વ ધરાવતો આત્મા છે, એની સન્નિધિને કારણે, એની હાજરીને કારણે આ અહંકાર છે ચેતનવંતુ, મતલબ આ અંતઃકરણ ચેતનવંતુ બન્યું. અંતઃકરણનું અસ્તિત્વ જ વાસ્તવમાં આત્માને કારણે છે. એ અંતઃકરણમાં ચિદાભાસ પણ આત્માને કારણે છે. એટલે કે અહંકારનું સંપૂર્ણ અસ્તિત્વ જ આત્માને કારણે છે. એ અહંકાર આત્મામાં મિથ્યા રૂપે બેઠેલો છે. એવું કહો તો કોઈ તકલીફ અમને નથી. મિથ્યા છે, અહંકાર મિથ્યા છે, આત્મા સત્ય છે. એ તો વેદાંતનું જ્ઞાન છે. માટે અહંકાર કદી આત્મામાં સાચે સાચ અંદર રહેલો છે એવું નહીં. અહંકાર નામની સ્વતંત્ર નહીં, અહંકાર નામની વસ્તુ, જેમ કેરી અને કેરીનો પેલો કોઈ ગુણધર્મ બંને સમાન સત્તાની વસ્તુઓ છે, એવી રીતે અહીંયા નથી. મારું તો આંદોલિત જ્વાલમ શૈત્યમ અગ્નિ ન સુસુપ્સતી. એટલે વાસ્તવમાં આ મારું તો આંદોલિત જ્વાલમ, મારું તો એટલે આ આપણો પવન, એનાથી આંદોલિત, એનાથી બહુ જ જે બળભળ બળી રહેલો છે એવો અગ્નિ તરફ, શૈત્ય બરફ વગેરે છે, એને જવાની ઈચ્છા કદી થાય નહીં. કારણ કે વિરુદ્ધ સ્વભાવ છે. વાસ્તવમાં એ જોડે જઈ શકે અને રહી શકે નહીં. એ ચોથો આર્ગ્યુમેન્ટ થયો. વિરુદ્ધ સ્વભાવ હોવાને કારણે પણ આ બે જોડે ન રહી શકે. એક પ્રમાણ સિદ્ધ છે, સતત સિદ્ધ છે, એ પછી બીજી બધી આ રીતે બધા જુદા જુદા આર્ગ્યુમેન્ટ કર્યા. પેલું આપણે સૌથી પહેલાં શરૂઆત કરી દૃશ્યત્વાદ. એ દૃશ્ય છે, આ દૃષ્ટા છે, નિત્ય દૃષ્ટા વગેરે. અને પછી 39માં શ્લોકમાં કહે છે તસ્માદ વિસબ્ધમ ઉપગમ્યતામ. અને માટે તસ્માત, તેથી આ 4 આર્ગ્યુમેન્ટ અમે તમને જે કર્યા એને કારણે ઉપગમ્યતામ, એ પૂર્વપક્ષી તમારે આ વસ્તુએ સ્વીકારવી જોઈએ. વિસબ્ધમ, કોન્ફિડન્ટલી, કોઈ પણ પ્રકારના સંશય વગેરે હવે તમારે આ સ્વીકારી લેવું જોઈએ. શું સ્વીકારી લેવું જોઈએ? કે આત્મામાં અહંકાર આત્માનો ધર્મ છે. એ જેવી રીતે પીળો રંગ વગેરે કે લીલો રંગ જે હોય તે કેરીની અંદર છે, એવી પ્રકારે જ આ અહંકાર પણ આત્મામાં રહેલો છે વગેરે. એવું વસ્તુ નથી, મિથ્યા છે, કલ્પિત છે, માયા કલ્પિત, અજ્ઞાન કલ્પિત છે. અને પછી 39માં શ્લોકથી ચર્ચા આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.